ગડગડાટથી તેમને વધાવી લઈશું. એક દિવેથી અનેક દીવાઓ પ્રગટે તો અંધકારનો અંત થાય અને એક બાળક શિક્ષણના દ્વારે પ્રવેશે તો રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો આરંભ થાય. હું વિનમ્રતાપૂર્વક ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી તથા મંચસ્થ મહાનુભવો અને પદાધિકારીઓને વિનંતી કરું છું કે તેઓ પોતાના શુભ કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને મંગલમય પ્રારંભ આપે. ચાલો તાળીઓના ગગનભેદી ગડગડાટ સાથે ઉમળકાભેર તેમનું સ્વાગત કરીએ. અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાન અને પ્રગતિનો પ્રકાશ પ્રવર્તો આ પવિત્ર દીપ આજે આપના કમકલોથી પ્રજ્વલિત થયો છે. આ શુભ દીપ પ્રાગટ્ય વિધવામાં સહભાગી બનીને કાર્યક્રમનો ગૌરવવંતો બનાવનાર તમામ મહાનુભાવોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી. ખૂબ ખૂબ આભાર. જે કાર્યની શરૂઆત ઈશ્વર સ્મરણથી થાય છે, જેના પ્રારંભમાં પ્રાર્થનાની પવિત્રતા હોય છે, તેની સફળતા હર હંમેશ નિશ્ચિત જ હોય છે. ગાંગરડા પ્રાથમિક શાળાની વહાલી વિદ્યાર્થીઓને આમંત્રિત કરું છું કે તેઓ પ્રાર્થના રજૂ કરશે. प्रभु की संतान तेरी मुट्ठियों में बंद तूफान है रे. धरती की शान तू है प्रभु की संतान तेरी मुट्ठियों में बंद तूफान है रे. तू जो चाहे पर्वत पहाड़ों को छोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे. अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान
आह्वान है रे। धरती साथी तू है अग्नि स्वामी, तू जो चाहे तो काल को भी थाम ले। गुरु शांतिमान पवन सात गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। मनुष्य तू बड़ा महान है, बोल मत मनुष्य तू बड़ा महान है। धरती की शान तू है, प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, बोल मत मनुष्य तू बड़ा महान है, बोल मत मनुष्य तू बड़ा महान है। ખૂબ ખૂબ આભાર. અતિથિ દેવો ભવ ભારતીય સંસ્કૃતિનો આ અમૂલ્ય મંત્ર આપણને મહેમાનોનું સન્માન અને સત્કારનું મહત્વ સમજાવે છે. હવે હું વિનંતી કરીશ કે આ જ શાળાની વિદ્યાર્થીણી ગોહિલ કિનલબેન જગદીશભાઈ તેઓ સ્ટેજ પર પધારે અને સ્વાગત પ્રવચન પ્રસ્તુત કરે. આ પાવન અને ગૌરવત પ્રસંગ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત દાહોદ જિલ્લાના ગાંગરડા પ્રાથમિક શાળાની મુલાકાત માટે પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રીનું શાળા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. સાથે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગમાબેન મોહનિયા, માનનીય સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર, માનનીય ધારાસભ્ય શ્રી ગરબાડા મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીલાબેન શૈલેષભાઈ દેહદા, પંચાયત ઉપપ્રમુખ શ્રી વિજયસિંહ ભારતસિંહ અમલ્યાર, ગાંગરડા સરપંચ શ્રી કપિલાબેન નિલેશભાઈ ભાભોર, કલેક્ટર સાહેબ દાહોદ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દાહોદ, પ્રાયોજના વહીવટદાર સાહેબ તથા અન્ય તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા ગામના લોકો આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દરેક બાળક સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચાડવાનો એક મહાન સંકલ્પ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 થી આ અભિયાનને લોક ચળવળનું સ્વરૂપ આપ્યું, જેના કારણે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ અભિયાનના પરિણામે શાળા છોડતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને વધુ ને વધુ બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાયા છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણને મળેલા પ્રોત્સાહનથી સમાજના વિકાસને નવી દિશા મળી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષણની ગુણવત્તા, શાળાકીય સુવિધાઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેક નવી પહેલો અમલમાં આવી રહી છે. અમારો દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર અને હોવા છતાં શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યો છે. અમને સારી શાળા, સારા શિક્ષકો અને ભણવાની ઉત્તમ તક મળી રહી છે. અમે મન લગાવીને અભ્યાસ કરી દેશ અને સમાજના વિકાસમાં યોગદાન આપીશું. કાર્યક્રમમાં પધારેલ માનનીય મુખ્યમંત્રી સાહેબ અને સૌનું પુનઃ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર.
આપણા આગમનથી મહેકી ઉઠ્યું આ આંગણું, જ્ઞાનના અજવાળાથી ઝગમગી ઉઠ્યું આ આંગણું. ભાવભીનું સ્વાગત કરીએ છીએ આપનું, પધારો પધારો સ્વાગત છે આપણું, સ્વાગત છે આપણું. સૌપ્રથમ આપણા લોકલાડીલા એવા માનનીય આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રીના સ્વાગત માટે ધોરણ 7ની વિદ્યાર્થીણી મમતાબેન ફકરુભાઈ ગુંડિયાને વિનંતી કરું છું કે સ્ટેજ પર પધારી પુષ્પગુચ્છ પુસ્તક અર્પણ કરી સાહેબનું સ્વાગત કરશે. આપ સૌ તેમને તાળીઓના નાદથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ, તેઓ પણ તેમનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આપણી જ પરંપરાગત મુજબ તીર કમાન સાથે માનનીય સાંસદ શ્રી લોકસભા દાહોદને હું આમંત્રિત કરું છું કે સાહેબ શ્રીનું સ્વાગત કરશો. ફરી એકવાર આપણે સૌ તેમને તાળીઓના નાદથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લઈશું. આપણી પરંપરા જેમને આપણે પાઘડી, તીર કામઠી અને કોઠી વડે સ્વાગત કરીએ છીએ, આપ સૌ તેમને વધાવી લઈશો. ત્યારબાદ જિલ્લા પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં ગ્રુપ 1 ને પણ આમંત્રિત કરું છું કે તેઓ સ્ટેજ પર પધારી માનનીય આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે હું જિલ્લા પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં ગ્રુપ 1 ને આમંત્રિત કરું છું. આપણે સૌ તેમને વધાવી લઈશું. જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોમાં માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ દાહોદ ગેમાબેન અભયસિંહ ભાઈ મોહનિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓને પૃથાબેનને હું આમંત્રિત કરું છું કે આગળ સ્ટેજ પર જશે અને આપ સૌ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબના સ્વાગત માટે હું ચાવડા વિરેનભાઈ દશરથભાઈને ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી
133 ગરબાડા વિધાનસભા ના સ્વાગત માટે પરમાર વિસ્મયભાઈ દિનેશભાઈ, આપણે સૌ તેમને તાળીઓથી વધાવી લઈશું. તમામ મંચસ્થ મહાનુભાવો અને પૃથાબેનને આમંત્રિત કરું છું કે મંચસ્થ મહાનુભાવોનો પુષ્પગુચ્છ અને બુક આપીને તેમનું તમામ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરશો અને આપણે કાર્યક્રમ આગળ લઈ જશું. નાની નાની કોમલ પગડીઓ આજે શિક્ષણના આંગણે પ્રવેશ કરશે. તેમના મધુર કલરવથી શાળાનું પ્રાંગણ ગુંજી ઉઠશે અને તેમના સપનાઓને નવી ઉડાન મળશે. આવી જ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જ્યારે આપણી શાળામાં થવા માટે જઈ રહ્યો હોય ત્યારે આંગણવાડીના 14 બાળકો પૈકી 5 બાળકોને પ્રતીક રૂપે પ્રવેશ અપાવશો. માનનીય આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આમંત્રિત કરું છું કે તેમના શુભ હસ્તે સ્વાગત કરાવશો અને પ્રવેશ કરાવશો. તાળીઓથી તેમને વધાવી લઈશું. ત્યારબાદ બાલવાટિકાના વિદ્યાર્થીઓ 18 વિદ્યાર્થીઓ પૈકી 5 બાળકોને આપણે પ્રતીક રૂપે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેમના શૈક્ષણિક આપણે સૌ તેમને તાળીઓથી વધાવી લઈશું. બાલવાટિકાના બાળકોનો પ્રવેશ કરાવવા માટે જઈ રહ્યા છે શૈક્ષણિક કીટ દ્વારા. માનનીય મુખ્યમંત્રી સાહેબને ફરી એકવાર આમંત્રિત કરું છું કે સાહેબો બાળકોનો પ્રવેશ કરાવશો. તાળીઓનો નાદ. ખૂબ ખૂબ આભાર. ધોરણ 1 માં કુલ 7 બાળકો પૈકી 5 બાળકોનો આપણે પ્રવેશ કરાવવા માટે જઈ રહ્યા છે. શૈક્ષણિક કીટ અર્પણ કરી આપણે બાળકોને ધોરણ 1 માં પ્રવેશ કરાવીશું. ત્યારબાદ આપણે ધોરણ 9 ના બાળકો 150 બાળકો પૈકી 5 બાળકોને પ્રતીક રૂપે પ્રવેશ કરાવીશું શૈક્ષણિક કીટ દ્વારા. તમામ લોકોને નમ્ર વિનંતી કે તાળીઓના ગડગડાટ સાથે બાળકોને પ્રવેશ કરાવીશું. મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ આ જ શાળાની વિદ્યાર્થીણી મંચ પર બિરાજશે અને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. કૃષ્ણાબેન મુકેશભાઈ ઢાક, જેમનો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. માનનીય મુખ્યમંત્રી સાહેબ તથા મંચ પર બિરાજમાન સૌ મહેમાનોને મારા નમસ્કાર. મારું નામ ઢાક કૃષ્ણાબેન મુકેશભાઈ છે. આજે હું તમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે વાત કરીશ. આજે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ
જ્યાં સવારની શરૂઆતથી લઈને રાત્રે સુવા સુધીની આપણી દરેક પ્રવૃત્તિ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો વિજ્ઞાન એ જ્ઞાન છે અને ટેકનોલોજી એ જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ છે. એક સમય હતો જ્યારે એક ગામથી બીજા ગામ સંદેશો પહોંચાડવામાં દિવસો લાગતા. આજે આપણે ટેકનોલોજીની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે વિડીયો કોલ પર વાત કરી શકીએ છીએ. આજે આપણો ભારત દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આખી દુનિયામાં ડંકો વગાડી રહ્યો છે. ઈસરો દ્વારા ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશનોની સફળતા તેની સાક્ષી પૂરે છે. જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે તેમ ટેકનોલોજીના પણ કેટલાક ગેરફાયદાઓ છે. વ્યવહારમાં જોવા મળે છે તેમ આજની યુવા પેઢી ઓનલાઈન ગેમ અને અન્ય બિનજરૂરી વસ્તુઓ પાછળ આંધળી દોટ મૂકી રહી છે, જેના કારણે તેમનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, જે ભાવિ પેઢી માટે ખૂબ જ મોટું જોખમ છે. અંતમાં આટલું જ કહીશ કે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને સાધનો આપી શકે છે, પણ તેનો ઉપયોગ કરવાનો વિવેક તો આપણે જ કેળવવો પડે. આપણે ટેકનોલોજીના ગુલામ નહીં પરંતુ માલિક બનવાનું છે. આપણે તેનો ઉપયોગ વિકાસ માટે કરવો જોઈએ, વિનાશ માટે નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કૃષ્ણાબેનનો આભાર. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત હિમાંશીબેન પંકજભાઈ પરમાર ને હું આમંત્રિત કરું છું કે તેઓ સ્ટેજ પર પધારી પોતાનું વક્તવ્ય રજૂ કરશે. મંચ પર બિરાજમાન ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મંચસ્થ મહાનુભાવોને મારા નમસ્કાર. પરિચય છે મારો મંદિરમાં દેવોને અને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. નથી અસ્તિત્વ કોઈથી છાનું મારું. ગાંગરડાની વિદ્યાર્થીની હોવાને નાતે બધા મને ઓળખે છે. મારું નામ છે પરમાર હિમાંશીબેન પંકજભાઈ. આજનો મારો વિષય છે સ્વાસ્થ્ય અને પર્યાવરણ. એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, પરંતુ આજે આપણે એ સમજવાની જરૂર છે કે પર્યાવરણ શુદ્ધ હશે તો જ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્ય અને પર્યાવરણ એક જ સિક્કાની બે બાજુઓ છે. આજે આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ, જે પાણી પીએ છીએ અને જે ખોરાક ખાઈએ છીએ એ બધું જ દૂષિત છે અને કેન્સર તેમજ અન્ય મોટી બીમારીઓના કેસો વધી રહ્યા છે. આ માટે જ તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતા ઉપર ખૂબ જ વધુ ભાર મૂક્યો છે. તો આવો આપણે સૌ મળીને વૃક્ષો વાવીએ, સ્વચ્છતા જાળવીએ અને આપણા દેશની ભાવિ પેઢીની સુરક્ષા કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. આજે આપણે એવી પ્રતિભાઓને વધાવવા માટે જઈ રહ્યા છીએ જેમને પોતાની મહેનત, લગન અને આત્મવિશ્વાસથી ગૌરવપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ચાલો આપણે સૌ તેમના સપનાઓને હકીકતમાં બતાવવા માટે જઈ રહ્યા છે. આ જ શાળાની વિદ્યાર્થીણી જેને એનએમએમએસ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી ગરબાડા તાલુકામાં પોતાનું નામ રોશન કર્યું છે એવી રોશનીબેન હિંમતભાઈ અમલિયારને હું આમંત્રિત કરું છું કે તેઓ સ્ટેજ પર પધારે, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી અને આપણે તેમનું સન્માન કરીશું. જોરદાર તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લઈશું. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત સીટી એક્ઝામમાં ખૂબ જ સરસ માર્કે પાસ થનાર મયુરીબેન મુકેશભાઈ ઢાક તેઓ પણ ઉપસ્થિત છે. તેમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું.
ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શૈક્ષણિક અને સશૈક્ષણિક અને વિવિધ પ્રવૃત્તિઓમાં શાળામાં પ્રથમ નંબર લાવનાર ગાંગડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની ધોરણ 6 મેઘાબેન મનુભાઈ પસાયા, જેઓ પ્રથમ નંબર મેળવે છે, તેમને પ્રમાણપત્ર આપીને આપણે સન્માન કરીશું. તાળીઓના લઈશું. ત્યારબાદ ધોરણ 7 ની વિદ્યાર્થીની છાયાબેન રાકેશભાઈ દેહદા, જેઓને પણ પ્રમાણપત્ર સાથે ગિફ્ટ આપીને આપણે તેમને વધાવી લઈશું. તાળીઓથી આપણે સૌ તેમને વધાવી લઈશું. ત્યારબાદ ધોરણ 8 માં પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કરનાર પૃથાબેન સુરેશભાઈ ડામોર, પ્રમાણપત્ર સાથે ગિફ્ટ આપીને તેમને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સરકારી માધ્યમિક શાળાના બાળકોમાંથી ધોરણ 9 માં પ્રથમ નંબર મેળવનાર દિવ્યાબેન ફકરુભાઈ ગુંડિયાને પણ આમંત્રિત કરું છું કે તેઓ સ્ટેજ પર પધારે. પ્રમાણપત્ર અને ગિફ્ટ સાથે આપણે તેમનું પણ સન્માન કરીશું. તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લઈશું. ત્યારબાદ ધોરણ 10 નો વિદ્યાર્થી, પ્રથમ બેચનો પ્રથમ વિદ્યાર્થી અને 86.33% પ્રાપ્ત કરી અને જે શાળા માધ્યમિક શાળાનું નામ રોશન કરનાર વનરાજભાઈ સવાભાઈ ડામોરને પણ આમંત્રિત કરું છું કે પ્રમાણપત્ર સાથે ગિફ્ટ આપી તેમનું આપણે સન્માન કરીશું. જોરદાર તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. નેશનલ કક્ષાએ પ્રથમ નંબર મેળવી આખા ગુજરાતમાં ગુજરાત રાજ્યનું નામ રોશન કરનાર હેકાથોનમાં કિંજલબેન કિશોરભાઈ મોરી, જેઓ આખા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી અને ગુજરાતનું નામ રોશન કરે છે, તેમને પણ તાળીઓથી વધાવી લઈશું. તેમની સાથે સાથે તેમની સહપાઠી ઝીલબેન ધનાભાઈ મોરીને પણ આમંત્રિત કરું છું કે નામ રોશન કરવા બદલ આપણે સૌ તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે દાતાશ્રીઓના સન્માન કરવા માટે જઈ રહ્યા છે, જેમાં 120 દફતર આપી અને દિલીપભાઈ નાનજીભાઈ પટેલ, જેઓએ આ શાળામાં અર્પણ કર્યા છે, સાલ દ્વારા આપણે તેમને સન્માન કરીશું. જોરદાર તાળીઓથી તેમને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આજના દિવસે તિથિ ભોજન આપનાર રાહુલ કુમાર લાલભાઈ પરમારને પણ આમંત્રિત કરું છું કે તેઓ આગળ સ્ટેજ પર પધારે. આપણે સૌ તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ત્યારબાદ આજ 2026માં પ્રવેશ કીટ આપનાર ભારતસિંહ નાનાભાઈ અમલિયાર, જેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમને પણ આમંત્રિત કરીશું કે શાલ દ્વારા તેમનું સન્માન કરશો. આપ સૌ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આજ શાળાનું ગૌરવ એટલે આજ શાળામાંથી ભણી અને અત્યારે હાલ પ્રોફેસર વિનયન કોલેજમાં ફરજ બજાવતા ડોક્ટર રામસિંહ નાથાભાઈ પરમાર, જેઓ આજ શાળાનું ગૌરવ છે, તેમનું પણ આપણે શાળ ઓડાડી તેમનું સન્માન કરશું. તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લઈશું. મંચસ્થ મહાનુભાવો પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ખૂબ ખૂબ આભાર. આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત દાહોદ જિલ્લાના સાંસદ શ્રી માનનીય જસવંતસિંહ ભાભોર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે તેઓ મંચ પર પધારી પોતાના અમૂલ્ય શબ્દો દ્વારા વાલીઓ, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌને પ્રેરિત કરશો. ભારત માતા કી. આવું નહીં ચાલે. સીએમ સાહેબ આપણે ત્યાં આવ્યા છે, ગરબાડાનું ખમીર ખુમારી બતાવવું પડે. બોલો ભારત માતા કી. થેન્ક યુ, ધન્યવાદ. દાહોદ જિલ્લાની ધરતી પર આજે આપણું બધાનું સદભાગ્ય છે કે ગુજરાતના નાથ રાજ્યના વિકાસ માટે લગાતાર સર્વાંગી વિકાસની ધારાને
તેજ ગતિથી આગળ લાવવાના સંકલ્પ સાથે ભારતના નકશાની અંદર આપણું રાજ્ય હંમેશા અગ્રેસર રહેવા સંકલ્પ સાથે કામ કરનારા, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, ગામ ઘર વ્યક્તિ સુધી વિકાસની ધારા પહોંચે, એના માટે લગાતાર ચિંતા કરનારા, આપણા બાળકોનું ભવિષ્ય, બાળક જ્યારે એક કદમ શાળામાં મૂકે છે ત્યારે માતા પિતા સમાજ સરકારના સપનાનું વાવેતર, બાળક માટે આપણી આશા અપેક્ષા, આપણા અરમાનો અને જીવનમાં આપણી મોટામાં મોટી કોઈ મૂડી હોય તો તે આપણા બાળકો છે. એવા બાલ દેવોના મંગલમય પ્રવેશ સમારોહમાં આજે મુખ્યમંત્રી સાહેબ ઉગતા સૂર્યનો પ્રદેશ અને એમાં પણ ગરબાડાની ધરા પર આપણે જોરદાર તાળી પાડીને માન્ય મુખ્યમંત્રી સાહેબનું આજે સ્વાગત કરીએ. મુખ્યમંત્રી સાહેબ આજે ખૂબ વાલપૂર્વક, હેતપૂર્વક આપણા બાળકોને જે પ્રવેશ અપાવ્યો છે અને એ પ્રવેશ અપાવ્યા પછી ગુણવત્તાસભર શિક્ષણ અને એ શિક્ષણ માટે માન્ય મુખ્યમંત્રી સાહેબ હંમેશા આપણા બધા માટે ચિંતા કરી રહ્યા છે. સમારોહમાં ઉપસ્થિત આ વિસ્તારમાં આઝાદી પછી પહેલી વાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આપણું ઊંડાર, જે અગાઉના મુખ્યમંત્રીઓ ખાલી કાગળ પર મુખ્યમંત્રીના દત્તક ગામો તરીકે ભૂતકાળની સરકારોમાં ચાલતું હતું, પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે સાચા અર્થની અંદર આપણી વાંસિયા ડુંગરી હોય, આપણો ઘાટો હોય, આપણું ધાનપુર હોય, ગરબાડા હોય, અન્ય તાલુકાઓની હરોળમાં આપણો તાલુકો ઝડપભેર વિકાસ કરે એવા આશયથી આપણા ધારાસભ્ય માન્ય મહેન્દ્રભાઈ પણ લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે. માન્ય ગમાબેન ઓહોનિયા માટે પણ જોરદાર તાળી પાડીને સ્વાગત કરીએ. આપણા મહેન્દ્રભાઈ ભાભોર ધારાસભ્ય શ્રી, આપણા રાજુભાઈ પટેલ પ્રભારી દાહોદ જિલ્લો સંગઠન, આપણા સ્નેહલભાઈ દરિયાજી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, આ સીટ પરથી ચૂંટાયેલા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અમલિયારજી, તાલુકા પ્રમુખ શ્રી, શ્રીમાન કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, માની એસપી શ્રી, પત્રકાર મિત્રો, આંગણવાડી કાર્યકર્તા બહેનો, તેડાઘર બહેનો અને યોગની અંદર રાજ્યની અંદર અવ્વલ નંબરે આવનારી આ શાળા અને આ શાળાના સૌ શિક્ષક ભાઈઓ બહેનો કે લગાતાર કામગીરી કરીને આપણું ભવિષ્ય ઉજ્જવળ બને, આપણા બાળકોનો સર્વાંગી વિકાસ માટે કામ કરનારા આપણા શિક્ષક મિત્રો પણ જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. સમાજ, સરકાર, શિક્ષકો સૌ આપણે સાથે મળીને આપણું ભવિષ્ય, આપણી આવતીકાલ ઉજ્જવળ બને એના માટે આપણા સૌ શિક્ષક મિત્રો, સીઆરસી, બીઆરસી, આપણા ટીપીઓ શ્રી, સૌ શિક્ષક ગુરુજનોને પણ આજના પ્રસંગે મને એમનું સન્માન કરતા ગૌરવ લાગણી અનુભવું છું. જ્યારે મુખ્યમંત્રી સાહેબ આપણે ત્યાં પધાર્યા છે ત્યારે આપણે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ કે આપણે જયારે ભણ્યા ત્યારે કોઈ દાખલ કરાવવા નહોતું આવ્યું, નતા આપણા મા આયા, નતા આપણા બાપ આયા. એ ભૂતકાળની સરકારોમાં જયારે જે જન્મ તારીખ લગતી હતી, શાળામાં ઓરડા નહોતા, શાળામાં ફર્નિચર નહોતું, લાઇટની સગવડ નહોતી, પીવાના પાણીની સગવડ નહોતી, શૌચાલય નહોતું, આચાર્ય નહોતા, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના શિક્ષકો નહોતા. આપણે જાણે જે વખતની સરકારોમાં ભણ્યા હશે ત્યારે ગામના પટેલના ઢાળિયામાં, તડકામાં, છાયામાં, ડુંગરમાં, કોતરમાં. એટલે આજે આપણી પાસે પછાત વિસ્તાર, પાછળ વિસ્તારનું કારણ કે જે તે વખતની સરકારોએ આપણને શિક્ષણ આપ્યું હોત, સુવિધા આપી હોત, તક આપી હોત, શિક્ષકો આપ્યા હોત તો આજે આપણો જિલ્લો પણ અન્ય જિલ્લાઓની હરાળોમાં હોત. પણ આપણું કમ નસીબ છે કે એ વખતે આપણે
શિક્ષણની પૂરેપૂરી સુવિધા પ્રાપ્ત કરી શક્યા નહોતા. પણ આજના મંગલમય પ્રસંગે મને કહેતા ગૌરવ કે જામવા ગામની અંદર આવનારા પહેલા તત્કાલીન મુખ્યમંત્રી માન્ય મોદી સાહેબે જામવા ગામની અંદર શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવની શરૂઆત કરીને આજે 24મા વર્ષમાં આપણે પ્રવેશી રહ્યા. પહેલાની સરકારો માત્ર સત્તા અને મત માટે હતી, પણ માન્ય મોદી સાહેબનો જેટલો પણ આભાર માનીએ. આપણી 7 પેઢીઓના કલ્યાણ માટે શાળા પ્રવેશ મહોત્સવ, 100% નામાંકન, સ્થાયીકરણ, ગુણવત્તાવાળું શિક્ષણ, એટલે કે આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ના શિક્ષકો આ ગુજરાતની અંદર આવવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આપણા બાળકો, આપણું ભવિષ્ય, આવનારી અનેક પેઢીઓને સફળ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. એ જ દિશાની અંદર આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ મુર્દુ મક્કમ, અને અમે જ્યારે પણ ગાંધીનગરમાં જઈએ ત્યારે, જ્યારે પણ સમય માંગીએ ત્યારે આપણા જિલ્લાની વાત, આપણા જિલ્લાના પ્રશ્નોને ખૂબ ગંભીરતાપૂર્વક લઈને દાહોદ જિલ્લામાંથી પલાયન રોકાય, બધા લોકો ગામમાં રહે, ઘરે રહે, શિક્ષણ રહે, અનાજ હોય, ખેડૂતોના પૈસા હોય, દરેક યોજનાઓનો લાભ ગામ ઘર બેઠા મળે એના માટે. એ તો ગરબાડામાં એ વખતે પાણીની કેટલી સમસ્યા હતી. માન્ય મોદી સાહેબના જન્મદિવસે લીંખેડામાં ખાતમુહૂર્ત કરીને કડણાનું પાણી આપણે પાટા ડુંગરી ડેમમાં જે લાવીને આખા વિસ્તારમાં આપણે પાણી આપી શક્યા. માન્ય મુખ્યમંત્રી સાહેબે 890 કરોડના ખર્ચે હાંપેશ્વર યોજના કરીને અહીંયા પીવાના પાણીની સગવડ કરી. મને આજે કહેતા ગૌરવ કે આગામી સમયની અંદર 5000 કરોડ કરતા વધુના રકમે સૈદ્ધાંતિક મંજૂરી આપીને દાહોદ, ઝાલોદ, ગાંગડી, ગરબાડા, સિંગવડ, સંજેલી નર્મદાના નીર સિંચાઈ માટે, ધરતી માટે લાવવાના સંકલ્પ સાથે આપણા મુખ્યમંત્રી સાહેબ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજે મને કહેતા ગૌરવ છે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આપણા રાજ્યની અંદર 37,000 દીકરીઓને શિક્ષણ આપવાનું કામ આપણા મુખ્યમંત્રી સાહેબ કરી રહ્યા છે. જોરદાર તાળી પણ આપણે બધા સ્વાગત કરીએ. પાછળ જેટલી બી દીકરીઓ રાઉન્ડમાં બેઠી છે એ બધી દીકરીઓની વ્યવસ્થા આપણી રાજ્ય સરકાર કરી રહી છે. 22,000 વર્ગખંડો બનાવવામાં આપણી સરકાર અને માન્ય મુખ્યમંત્રી સાહેબે ખૂબ મોટો સહયોગ કર્યો છે. 1 લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ, ભૂતકાળમાં નળિયાવાળી નિશાળો, પતરાવાળી નિશાળો, ચોમાસામાં 3 મહિનાઓ શાળા બંધ રહેતી. 1 લાખ ક્લાસરૂમ, સ્માર્ટ રૂમ બનાવવાનું કામ માન્ય મુખ્યમંત્રી સાહેબે કર્યું છે. 21,000 વધુથી કોમ્પ્યુટર લેબ, આપણે કોમ્પ્યુટર કોને કે ખબર નહોતી એની ઓળખ આપણા મુખ્યમંત્રી સાહેબે કરાવી છે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના હેઠળ માન્ય પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતની દીકરી, ગરીબની દીકરી, ગામડાની દીકરી ને શિક્ષણમાં વેગ આપવા માટે પહેલી વાર માન્ય મુખ્યમંત્રી સાહેબે મદદ કરી છે. પીએમસી શાળાઓ દ્વારા ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ આપવાનું કામ પણ આપણી રાજ્ય સરકાર કરી રહી છે. મને આજે કહેતા ગૌરવ છે અને મુખ્યમંત્રી સાહેબને આપણે અભિનંદન આપીએ કે માન્ય મુખ્યમંત્રી સાહેબ સિંગલ ક્લિકથી રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 700 કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપનારા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આજે આપણે આંગણે પધાર્યા છે. નમો લક્ષ્મી યોજનાની અંદર 10,83,000 દીકરીઓને 600 કરોડ રૂપિયા સીધા એના ખાતામાં આપવાનું કામ મને સાહેબે કર્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં દીકરા દીકરી આગળ આવે એના માટે રાજ્ય સરકારે પહેલ કરીને 1,53,000 વિદ્યાર્થીઓના ખાતામાં 52 કરોડની મદદ કરનારા પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરીએ. મને આજે કહેતા ખૂબ ગૌરવ કે મુખ્યમંત્રી સાહેબે આની શરૂઆત કર્યા પછી માધ્યમિક શાળામાં 16% પ્રવેશમાં વધારો થયો છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર 11%નો જે વધારો થયો છે. માન્ય મુખ્યમંત્રી સાહેબને આજે આભારી છે અને 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 324 કરોડની સહાય નમો લક્ષ્મી યોજનાની અંદર માન્ય મુખ્યમંત્રી સાહેબે આપી છે. ખાન નદીનો આપણો બ્રિજ કે આ વિસ્તારને જે પાણી મળતું હતું, માન્ય મહેન્દ્રભાઈની રજૂઆતથી માન્ય મુખ્યમંત્રી સાહેબે 9 કરોડ અને 50 લાખ રૂપિયા આપીને 12 ગામોને પાણી આપણે આપી રહ્યા છે.
કડણાનું પાણી પણ લાવીને આખા વિસ્તારને આપણે આપી રહ્યા. ગરબાડાની અંદર કોલેજ હોય, એકલવ્ય મોડલ શાળા હોય, વિજ્ઞાન પ્રવાહની શાળા હોય, સીએસસી પીએસસી હોય, અને ગરબાડા જીઆઈડીસી ની અંદર બજેટમાં પહેલી વાર મુખ્યમંત્રી સાહેબે જયારે જાહેરાત કરી છે ત્યારે મુખ્યમંત્રી સાહેબનું જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. મને કહેતા ગૌરવ છે કે માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ ટૂંકા ગાળાની અંદર જે ગામો અંતરિયાળ છે, દૂરના ગામો છે, માધ્યમિક શાળાઓની સુવિધા નથી, 2 વર્ષની અંદર 25 જેટલી સરકારી માધ્યમિક શાળાઓ માનનીય મુખ્યમંત્રી સાહેબે શરૂ કરીને શિક્ષણ માટે આપણને અવસર પ્રાપ્ત કરાયો છે, તક પ્રાપ્ત કરાવી છે, સુવિધા માનનીય મુખ્યમંત્રી સાહેબે આપણને આપી છે. ત્યારે આપણા દીકરા દીકરીઓને આંગણવાડીથી કોલેજ સુધીનું શિક્ષણની સુવિધા ગરબાડા ખાતે ઊભી કરી છે. આપણા સમાજે જયારે માંગણી કરી ત્યારે માંગણી તો ઘણા વખતથી આપણે કરતા હતા, પણ દીકરાઓને પણ 2.50 લાખ આવક મર્યાદામાંથી 6 લાખ સુધીની આવક મર્યાદા વધારવાનું કામ મુખ્યમંત્રી સાહેબે કર્યું છે. ત્યારે આજના પ્રસંગે ગરબાડા તાલુકાની અંદર અમારા જિલ્લામાં અમારા સમાજની વચ્ચે બાળકોનું ભવિષ્ય, બાળકોનું શિક્ષણ, માનનીય મોદી સાહેબના પણ આપણે આભારી છે કે મોદી સાહેબ આપણે મફત અનાજ આપી રહ્યા, કિસાનોને પૈસા આપી રહ્યા, આયુષ્માન ભારત કાર્ડની અંદર આરોગ્યની સેવાઓ માટે 10 લાખનું આરોગ્ય કાર્ડ આપણને મળ્યું. ગામે ગામ રસ્તા, પાણી, વીજળી, પંચાયત ઘર, દૂધ ઘર, પ્રધાનમંત્રી આવાસના મકાનો આપીને આપણો સમાજ, આપણા બાળકો, આપણા પરિવારો સુખી સંપન્ન થાય એના માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ લગાતાર કામગીરી કરી રહ્યા છે. આ સર્વ શિક્ષા અભિયાનની અંદર પણ એનડીએ સરકારના ભારતના પહેલા પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી સાહેબે સર્વ શિક્ષા અભિયાન યોજના શરૂ કરવાના કારણે આજે 724 કરોડના ખર્ચે દાહોદ લોકસભાની અંદર 1 માળ, 2 માળ, 3 માળની શાળાઓ, ફર્નિચર, લાઇટની પૂરેપૂરી સગવડ આપીને આપણા બાળકો, આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એના માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ પ્રેરણા આપવા માટે આજે આપણે બધાની વચ્ચે પધાર્યા છે. આજના પ્રસંગે અમારા વાલી, માતા, બંધુઓગણ અને શિક્ષક શિક્ષિકાઓ પણ રાત દિવસ મહેનત કરીને ગુજરાત રાજ્ય વતી આ ગરબાડા તાલુકાના ખેલાડીઓ જયારે રમીને ગુજરાત રાજ્યને જયારે ગૌરવ અપાયું છે, એવી દીકરીઓનું પણ સ્વાગત કરીને મારી વાત પરિપૂર્ણ કરું છું. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ. આપ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતના સર્વાંગી વિકાસના સંકલ્પને સાકાર કરવા સતત પ્રયત્નશીલ છે અને જેમના દ્રઢ નેતૃત્વ હેઠળ ગુજરાત આજે દેશ અને વિશ્વમાં પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. ગુજરાત રાજ્યના લોકલાડીલા, યશસ્વી અને જનપ્રિય મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રીને વિનમ્રતાપૂર્વક આમંત્રિત કરું છું કે તેઓ આજના આ પાવન અને શુભ અવસરે પોતાના પ્રેરણાદાયી સંબોધન દ્વારા આપ સૌને માર્ગદર્શન અને આશીર્વચન પ્રદાન કરશે. આપ સૌ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગમાબેન મોહનિયા, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા, ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી નીલાબેન દેહદા, ગરબાડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિજયસિંહ આમલિયારા, દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી અભિષેકભાઈ મેડા, શ્રી બાબુસિંહ ચૌહાણ, શ્રી મુકેશભાઈ લબાના, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કપિલાબેન ભાભોર, કલેક્ટર શ્રી શોરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિતા લોઢા, જિલ્લા પ્રયોજનના વહીવટદાર શ્રી પ્રતિક જૈન, આમંત્રિત સર્વે મહાનુભાવો, વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગઈકાલથી રાજ્યમાં 24મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી આપણે માન્ય વડાપ્રધાન શ્રી
જે સ્કૂલમાં ભણ્યા હતા ત્યાંથી શરૂઆત કરવાની મને તક મળી. અને આજે જ્યારે સવારે પહેલી સ્કૂલમાં ગયા, આજે અહીંયા પણ તમે જુઓ તો દીકરા દીકરીઓ માઇક ઉપરથી આપેલા વિષય ઉપર કેટલા કોન્ફિડન્સથી તમારી સામે વાત મૂકી શકે છે, એ આપણા માટે ગૌરવની વાત છે. કે આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે બીજ નાખ્યું હતું એ આજે આપણી નજર સામે વટવૃક્ષ થઈ અને આગળ વધી રહ્યું છે. દીકરા દીકરીઓ ભણે અને ભણવામાં કોઈ તકલીફ ના પડે એના માટેનું સુચારું આયોજન સરકાર તરફથી હર હંમેશ કરવામાં આવતું હોય છે. વાલીઓ તરીકે આગળની સ્કૂલમાં એસએમસીની આજે મીટિંગ કરી, ખૂબ આનંદ થાય આપણને કે દરેક વાલી સ્કૂલમાં આવે છે, રેગ્યુલર એમના દીકરા દીકરી ભણે છે, શિક્ષકો વ્યવસ્થિત ભણાવે છે કે નહીં, સ્કૂલમાં વ્યવસ્થા પૂરી છે કે નહીં, આ બધું જ ધ્યાન આજે વાલીઓ રાખતા થયા છે. અને તો જ આજે દીકરા દીકરી ભણી શકે. જે પ્રમાણે અહીંયાથી હમણાં અમારા સાંસદ શ્રી કહેતા હતા એમ કે આદિવાસી પટ્ટામાં પહેલા સાયન્સ સ્કૂલો જ નહોતી, અને સાયન્સ સ્કૂલો જ ના હોય તો એન્જિનિયર ને ડોક્ટર બનવાની વાત જ ક્યાં આવે. માન્ય વડાપ્રધાનશ્રીએ સાયન્સ સ્કૂલો શરૂ કરી અને આજે એન્જિનિયરિંગ અને મેડિકલ બંને કોલેજો આજે જિલ્લા લેવલે ઊભી છે. અને તો જ આગળ વધી શકાય. એમણે હર હંમેશ નાનો માણસ, સેવાળાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના ઉપર એમણે હર હંમેશ ભાર મૂક્યો છે. વાલીઓને પડતી મુશ્કેલીઓમાં પણ માન્ય વડાપ્રધાનશ્રીએ પૂરું ધ્યાન આપ્યું છે. દરેક યોજના તમે જુઓ, સરકારી કોઈ પણ યોજના જુઓ, તે બધી જ યોજનામાં નાના માણસનું ધ્યાન રાખી અને એના ઘરે સુધી સરકારી યોજનાનો સેચ્યુરેશનનો વિચાર જ કોઈને ના આવે, આપણા વડાપ્રધાનશ્રીને જ આવી શકે. એમણે સરકારી યોજનાઓ તો બનાવી, પણ આ યોજનાઓ ઘરે સુધી પહોંચાડવાની પણ સરકારી વ્યવસ્થા ઊભી કરી. અને એટલે જ આજે દરેક વાલી પાસે ઘણી બધી યોજનાઓ છે, દરેકનો લાભ આપણે લેવાનો જ હોય. પીએમ કિસાન સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પીએમ ઉજ્જવલા યોજના હોય, પીએમ આયુષ્યમાન કાર્ડ હોય, પીએમ સુરક્ષા અને જીવન જ્યોતિ યોજના હોય, પીએમ મુદ્રા યોજના હોય, પીએમ સ્વનિધિ યોજના હોય, પીએમ જનધન યોજના હોય. આ જનધન યોજનાથી આપણને મોટો ફાયદો થયો છે કે આજે દરેકે સરકારના જે પણ લાભ મળતા હોય તમને, એ તમારા ખાતામાં, તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય અને વચમાં કોઈ વચોટિયાને લાભ ના મળે. એ યોજના માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવીને આજે એનો લાભ આપણને બધાને જ મળી રહ્યો છે. હવે વાલીઓની જવાબદારી છે કે ભાઈ દરેક યોજનાનો લાભ લે, સાથે સાથે આપણા વિદ્યાર્થીઓનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે. ટેકનોલોજીનો હમણાં અહીંયાથી ઉપયોગ, પેલી દીકરી કહેતી હતી એમ કે ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, એનો દુરુપયોગ ના થઈ જાય એના માટે આપણે ટેકનોલોજીના ગુરુ આપણે થવાનું છે. ટેકનોલોજી આપણને દાસ બનાવી દે એવું ના ચાલે, કે ભાઈ આપણને ના ચાલે એવું નહીં, આપણે જોઈએ તારે ચાલે એવી વ્યવસ્થા ઊભી કરવાની છે. ટીવી જુઓ, મોબાઈલ જુઓ, બધા અત્યારે તો દરેક જણ, કોઈની પાસે અહીંયા ભલે કોઈ પણ બેઠા હશે, બધાના પાસે મોબાઈલ હશે ને હશે. કેટલા પાસે છે મોબાઈલ? બધા પાસે છે મોબાઈલ. કોઈ પાસે ના હાથ અદ્ધર કરે કે ના કરે. અને અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ અને પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ કોણ મોબાઈલનો ઉપયોગ કરે છે? હાથ અદ્ધર કરો બધા.
મોબાઈલનો કોણ ઉપયોગ કરે છે? જો બધા હાથ અદ્ધર કર્યા છે ત્યાં આગળ. અહીંયા તમે કરો કે આગળવાળા બધા છોકરાઓ કરો તો કોણ કરો છો ઉપયોગ? હા, અને સાથે સાથે ટીવી એ જોતા હશો ને? હે, જોરથી બોલો, ખબર પડે મને. હા, તો હવે આ બધું જ તમારે કરવાની છૂટ છે, પણ એનો ટાઈમ નક્કી કરવો પડે ને. આખો દાડો ટીવી ને ટીવી છૂટ્યું તો મોબાઈલ. પછી અહીંયાથી શિક્ષકો ગમે તેટલું ભણાઈને ઘેર મોકલ્યા પછી તો તમે બીજે દિવસે ફરી એનું એ દફતર લઈને અહીંયા આવી જાઓ. લેસન કરવાનો ટાઈમ, ભણવાનો ટાઈમ, એ બધોય કાઢવો પડે કે ના કાઢવો પડે? પણ એનો વાલીઓ થોડું ધ્યાન રાખશે તો મને લાગે છે ત્યાં સુધી જે પ્રમાણે અત્યારે દીકરા દીકરીઓ આદિવાસી પટ્ટામાં ખૂબ સારું ભણતર દીકરા દીકરીઓ કરી રહ્યા છે. એન્જિનિયર બન્યા છે, ડોક્ટર બન્યા છે. અહીંયા આગળની શાળા જે હતી એનું નામ શું હતું? મોટી રાહ ડુંગરીમાં અમે સ્કૂલમાં આગળ ગયા હતા. ત્યાંનો જ એક વિદ્યાર્થી, એ સ્કૂલમાં જ ભણેલો વિદ્યાર્થી ડોક્ટર બની અને એસએમસીની જે અમારી મીટિંગ હતી એમાં બેઠા હતા. એટલે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ આપણે. અને સ્વચ્છતાથી માંડી અને પાણી આપણે ઉપયોગ કરીએ છીએ. પાણીનો ઉપયોગ કરવાનો વાંધો નથી, પાણી જેટલું મળે એ પ્રમાણે વાપરીએ, પણ વરસાદનું પાણીનો સંગ્રહ કેવી રીતે થાય એના ઉપર પણ માન્ય વડાપ્રધાનશ્રીએ ખૂબ ભાર મૂક્યો છે. અને એ કેચ ધ રેન અંતર્ગત વરસાદી પાણી અને વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તો સંગ્રહ કરીએ, સંગ્રહ ના કરી શકાય તો એને જમીનમાં ઉતારવાનો પણ આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. ને એના માટે ધારાસભ્યને અમે 50 લાખ રૂપિયા ફક્ત અને ફક્ત કેચ ધ રેન અંતર્ગત આ રિવર્સેબલ બોર બનાવવા માટે આપ્યા છે. એટલે તમારે તો ખાલી આંગળી ચીંધવાની છે કે ક્યાં પાણી ભરાય છે. એ પાણી તમે સંગ્રહી શકો તો સંગ્રહ કરો, નહીતર જમીનમાં ઉતારો. અને તો જ આજનું આવતીકાલનું ભવિષ્ય આપણું. અત્યારે આપણે પાણીની મુશ્કેલીઓ ઘણી બધી પહેલા જોઈ છે, પણ માન્ય વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણેનું ડેવલપમેન્ટ ગુજરાતમાં કર્યું છે કે નર્મદાનું પાણી છે કચ્છ સુધી પહોંચાડી દીધું અને આપણને બધાને આ ગુજરાત આખું હરિયાળું બનાવી દીધું. અને એનો લાભ લેવાની ના જ નથી, પણ ભવિષ્ય માટે આપણી પણ જવાબદારી છે કે વરસાદનું ટીપે ટીપું કેવી રીતે બચાવાય એ બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે જે પ્રમાણે સિઝનોમાં વરસાદમાં ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો કરીએ છીએ કે વરસાદ પડે તો એકદમ વરસાદ એક જ જગ્યાએ પડી જાય, ગરમી પડે તો સખત ગરમી પડે. આ બધામાંથી બહાર નીકળવા માટે પણ જેટલું બને એટલું ગ્રીન કવર આપણે વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ ગ્રીન કવર વધારવા માટે પણ માન્ય વડાપ્રધાનશ્રીએ આખી મુહિમ ચલાવી છે. એક પેડ માં કે નામ. આપણે પણ જ્યાં જગ્યા મળે ત્યાં આંગાડી આપણે એક ઝાડનો ઉછેર કરીએ અને ગ્રીન કવર જેટલું વધારાય એટલું આપણે વધારવું જોઈએ. માન્ય વડાપ્રધાનશ્રીનું સંકલ્પ છે કે ભાઈ આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સાથે મળીને આગળ વધવું પડશે. અને તો જ આપણે સૌથી મોટી લીડ લઈશું. ગુજરાત હંમેશા લીડ લેતું આવ્યું છે, દરેકે દરેક ક્ષેત્રમાં અવ્વલ રહેતું આવ્યું છે. તો વિકસિત ભારતમાં પણ વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવું હોય, એની લીડ સૌથી મોટી લીડ લઈને આગળ વધવું હોય તો આપણે સૌ સાથે મળીને આગળ વધવું પડે. એટલે માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આ મુહિમમાં જોડાઈએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના પ્રેરણાદાયી આશીર્વચન બદલ માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આજના કાર્યક્રમમાં આપણે એક શપથવિધિ લઈશું. મંચસ્થ મહાનુભાવો ને
તમામ જે લોકો અહીંયા ઉપસ્થિત છે તેઓ પોતાની જગ્યા પર ઊભા થઈ જશો. આપણે પોતાનો જમણો હાથ આગળ લઈ જશું અને હું જે પ્રમાણે બોલાવું છું એ પ્રમાણે આપે સૌએ બોલવાનું છે. હું મારી સલામતી માટે સંકલ્પ કરું છું કે હું હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો પાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. રસ્તા પર ચાલતી વખતે મોબાઈલ વાપરીશ નહીં. હું સ્કૂલમાં ચડતી વખતે શાંતિ અને શિસ્તથી લાઈનમાં રહીશ. ધક્કા મુક્કી કરું નહીં. હું મારા મમ્મી પપ્પાને હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા માટે આગ્રહ કરીશ. ખૂબ ખૂબ આભાર. મંચસ્થ મહાનુભાવો પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. ત્યારબાદ અહીંયા તમામ બેઠેલા લોકોને પણ વિનંતી છે કે આપણે આભાર વિધિ પછી પણ આપણે અહીંયા કાર્યક્રમ ચાલુ જ રાખવાના છે. તો આજના આ સુંદર અને યાદગાર કાર્યક્રમને હવે આપણે પૂર્ણાહુતિ તરફ આગળ લઈ જઈ રહ્યા છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણી જ શાળાની વિદ્યાર્થીણી હિમાંશીબેન પંકજભાઈ પરમારને હું વિનમ્રતાપૂર્વક આમંત્રણ પાઠવું છું કે તેઓ સ્ટેજ પર પધારી આભાર વિધિ કરશો. અમારી ગાંગડા પ્રાથમિક શાળાના મોઘેરા અવસર પર અમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2026 અંતર્ગત આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિત તથા તેમના ઉર્જાસભર અને પ્રેરણાદાયી આશીર્વાદ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ મંચ ઉપર બિરાજમાન માનનીય સાંસદ સાહેબ, માનનીય ધારાસભ્ય સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ તેમજ અન્ય તમામ મંચસ્થ મહાનુભાવો પોતાનો કિંમતી સમય ફાળવીને અમોને આશીર્વચન આપવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અમારા મીડિયાના આદરણીય પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા તાલુકાના આગેવાનો તથા અમારા ગામના ગ્રામજનોનો આભાર માનીએ છીએ. તમામ નામી અનામયી વ્યક્તિઓને હૃદયના ઉડાનથી આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. મંચસ્થ મહાનુભાવોને આમંત્રિત કરું છું કે તેઓ એસએમસી બેઠકમાં પધારશો. આપણે અહીંયા તમામ લોકો અહીંયા બેસવાનું છે. આપણો આ કાર્યક્રમ અહીંયા ચાલુ રહેશે. ત્યાર પછી આપણે વૃક્ષારોપણ પણ કરીશું.